નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કર્યો. બીજ અવસ્થાને આધારે બે ભાગ પડે છે, એક અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ. જે તમે ચાર્ટમાં જોઈ શકો છો, આવૃત બીજધારી અને અનાવૃત. અનાવૃત બીજધારીમાં આવશે સાયકસ અને પાઇનસ. બીજ કેવા હોય છે? નગ્ન. નગ્ન એટલે ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિ છે. હવે બધી આવશે વનસ્પતિ કેવી આવશે? સપુષ્પી વનસ્પતિ આવશે. કેવી વનસ્પતિ આવશે? સપુષ્પી વનસ્પતિ આવશે. અને બધામાં વાહક પેશીની હાજરી જોવા મળે. વાહક પેશી એટલે અનુવાહક અને જલવાહકની હાજરી જોવા મળે છે. તેમાં આપણે પહેલી વનસ્પતિ જોઈએ છે અનાવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃત પેલા લક્ષણો છે એના. આ વનસ્પતિ છે સદાબહાર છે. કેવી છે? સદાબહાર, બહુવર્ષાયુ. વર્ષાયુ વનસ્પતિ છે. ઉદાહરણ તરીકે શું આવે છે? સાયકસ ચિત્રમાં તમે જોઈ શકો છો. પછી પાઇનસ તે પણ ચિત્રમાં જોઈ શકો છો. બરાબર છે? કેવું છે? સદાબહાર બહુવર્ષાયુ વનસ્પતિ છે. બીજું છે આ વનસ્પતિ છે પુષ્પ જોવા મળે છે અને એમ કહેવામાં આવે સપુષ્પી વનસ્પતિ છે. કેવી છે? સપુષ્પી વનસ્પતિ છે. ત્રિઅંગી પછી તેનો વિકાસ એક વનસ્પતિ તરીકે જોવા મળે છે અને કહેવામાં આવે છે કે મૂળ, પ્રકાંડ અને પર્ણની હાજરી જોવા મળે છે. શું જોવા મળે છે? પર્ણની હાજરી જોવા મળે છે. હવે એક મહત્વનો મુદ્દો છે આ વનસ્પતિને લક્ષીને. એમ કહેવામાં આવે અનાવૃત છે. આ વનસ્પતિના જે બીજ ઉત્પન્ન થાય છે તે કેવા છે? નગ્ન જોવા મળે છે. ઉત્પન્ન નગ્ન અથવા એમ કહેવાય ખુલ્લા જોવા મળે છે. ખુલ્લા એટલે રક્ષાયેલા હોતા નથી. બીજ ઉત્પન્ન થાય છે નગ્ન અથવા ખુલ્લા જોવા મળે છે. માટે એને કઈ વનસ્પતિ કહેવામાં આવે છે? અનાવૃત વનસ્પતિ કહેવામાં આવે છે. કેવી વનસ્પતિ કહેવાય? અનાવૃત વનસ્પતિ કહેવામાં આવે છે. પછી બીજમાંથી ફળનું રૂપાંતરણ થતું જોવા મળે છે. શું થાય છે? બીજમાંથી ફળનું રૂપાંતરણ થતું જોવા મળે છે. બીજમાંથી ફળનું રૂપાંતરણ થતું જોવા મળે છે. અનાવૃત બીજધારી વનસ્પતિનો કણો છે સાયકસ અને પાઇનસનો સમાવેશ થાય છે. કેવી છે? સદાબહાર અને બહુવર્ષાયુ વનસ્પતિ છે. વરસાદ માટે વધારે જરૂર જોવા મળે છે. સપુષ્પી વનસ્પતિ છે. બધીમાં કેવો છે? સપુષ્પી, કારણ કે પુષ્પ ઉત્પન્ન થતા જોવા મળે છે. પુષ્પ થાય તો જ બીજ થાય, બીજ થાય તો જ ફળનું ઉત્પન્ન થતું જોવા મળે છે. પછી જે મૂળ, પ્રકાંડ અને પર્ણની હાજરી જોવા મળે છે. અને છઠ્ઠું છે મૂળ, પ્રકાંડ અને પર્ણ ઉત્પન્ન વાહક પેશીની હાજરી જોવા મળે. વાહક પેશી આપણે સમજી ગયા. વાહક પેશીમાં આવશે અનુવાહક અને જલવાહક. પેશીને શું જોવા મળે છે? હાજરી જોવા મળે છે. એમ કહેવામાં આવે પોષક તત્વો અને પાણીના વહન માટે બંને પેશીની શું જોવા મળે છે? હાજરી જોવા મળે છે. આવી વનસ્પતિને કહેવાય અનાવૃત વનસ્પતિ. જે બીજ કેવા છે? ખુલ્લા અથવા નગ્ન જોવા મળે છે. આપણે અનાવૃત વનસ્પતિ કહેવામાં આવે છે. બીજધારી બીજ કેવા હોય છે? આવૃત જોવા મળે છે અને રક્ષાયેલા જોવા મળે છે. આવૃત બીજધારી વનસ્પતિ છે. હવે જો બીજ છે કેવા જોવા મળે છે? સૌપ્રથમ એ જોઈએ આ વનસ્પતિના બીજ કેવા જોવા મળે છે? રક્ષાયેલા જોવા મળે છે. રક્ષાયેલા જોવા મળે કેવા જોવા મળે છે? રક્ષાયેલા જોવા મળે. બીજ છે બીજપત્રમાં સુરક્ષિત જોવા મળે છે. કેમાં જોવા મળે છે? બીજ છે બીજ એ બીજપત્ર અથવા એને કહેવામાં આવે છે વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે છે ભ્રૂણકોષ. ભ્રૂણકોષમાં સુરક્ષિત હોય છે. સુરક્ષિત હોય છે. આ વનસ્પતિઓ પણ કહેવામાં આવે સદાબહાર અવકાશીય વનસ્પતિ જોવા મળે છે. આ પણ કેવી વનસ્પતિ છે? સપુષ્પી વનસ્પતિ છે. કેવી છે? સપુષ્પી વનસ્પતિ છે. કેવી વનસ્પતિ છે? સપુષ્પી વનસ્પતિ છે. અને આ વનસ્પતિઓમાં પણ
મૂળ પ્રકાંડ પર્ણ, મૂળ પ્રકાંડ પર્ણ અને વાહક પેશીની હાજરી જોવા મળે છે. શું જોવા મળે છે? વાહક પેશીની હાજરી જોવા મળે છે. પેશીની હાજરી જોવા મળે છે. વાહક પેશીની હાજરી જોવા મળે છે. આવૃત બીજ કેવા છે? રક્ષાયેલા એટલે આવૃત. બીજ કેવા છે? બીજપત્ર અથવા ભ્રૂણકોષમાં રક્ષાયેલા હોય છે. બીજ કેવા છે? ભ્રૂણકોષમાં રક્ષાયેલા હોય છે. કેવી વનસ્પતિ? સપુષ્પી નથી. મૂળ પ્રકાંડ અને પર્ણ અને વાહક પેશીની હાજરી જોવા મળે છે. વાહક પેશી અને અન્નવાહક અને જલવાહક પેશીની હાજરી જોવા મળે છે. હવે એમ છે કે આવૃત પેશીને બે ભાગમાં વહેંચવામાં આવે છે. કયા ભાગમાં વહેંચવામાં આવે છે? બે ભાગમાં વહેંચવામાં આવે છે. એકનું નામ છે એકદળી વનસ્પતિ અને બીજાનું નામ છે દ્વિદળી વનસ્પતિ. આવૃત દ્વિદળી વનસ્પતિને બે ભાગમાં વહેંચવામાં આવે છે. કોના આધારે? બીજના બીજપત્રના આધારે. કોના આધારે? બીજના બીજપત્રના આધારે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એકનું નામ છે એકદળી વનસ્પતિ, બીજાનું નામ છે દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિ આગળ બની ગયા છે. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. જે વનસ્પતિના બીજ છે બે ભાગમાં વિભાજિત ન થાય એને એકદળી વનસ્પતિ કહેવામાં આવે. જેના બીજ બે ભાગમાં વિભાજિત થાય ને એવું દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે એવું કહી દો, એકદળી વનસ્પતિમાં આવશે મકાઈ, પછી આવશે ઘઉં, બરાબર છે. દ્વિદળીમાં આવશે વાલ, બટાકા, મગફળી. જે વનસ્પતિ કેવી આવશે? દ્વિદળી વનસ્પતિમાં સમાવેશ થતો જોવા મળે છે. એકદળી વનસ્પતિ અને દ્વિદળી. દ્વિદળી વનસ્પતિમાં તમે ચિત્રમાં જોઈ શકો છો મકાઈ અને ઘઉં આપેલા છે. દ્વિદળી વનસ્પતિમાં વાલ, બટાકા અને મગફળી અથવા સૂર્યમુખીનો પણ સમાવેશ થતો જોવા મળે છે. એક છે એકદળી વનસ્પતિ અને બીજું છે દ્વિદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિમાં તમે ચિત્રમાં જોઈ શકો છો ઘઉં, મકાઈ અને બાજરી આપેલા છે. હવેના લક્ષણો જોઈએ. સૌપ્રથમ તેમ કહેવામાં આવે એક બીજપત્ર ધરાવતી વનસ્પતિ. બીજપત્ર ધરાવતી વનસ્પતિ. તમારે લક્ષણો જોવા હોય તો મકાઈને યાદ રાખવાનું. કેવો વિન્યાસ? પાનામાં કેવો શિરાવિન્યાસ જોવા મળે છે? કે સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. કેવું જોવા મળે છે? કે સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. સમાંતર શિરાવિન્યાસ એટલે શું? તમને ખબર છે આ પર્ણો છે ને ઊભી ફાટમાં વિભાજિત થતા જોવા મળે છે. શું જોવા મળે? ઊભી ફાટમાં વિભાજિત થતા જોવા મળે છે. આડા ફાટશે ને આડા હોય ધારાકાર કહેવાય. આ કેવા છે? સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. ત્રીજું છે મૂળ તંત્ર છે તંતુમય પ્રકારનું મૂળ તંત્ર જોવા મળે છે. કેવું જોવા મળે છે? તંતુમય પ્રકારનું મૂળ તંત્ર જોવા મળે છે. મૂળ હોય ને મૂળ મેમાં દાટેલું મૂળ હોય તંતુ જેવું કેવું હોય? નાના નાના તંતુઓમાં વિભાજિત જોવા મળે છે. પછી છે તેના પર્ણો છે સદંડી જોવા મળે છે. કેવા જોવા મળે છે? પર્ણો છે એ દંડ સાથે જોડાયેલા હોય છે. તેના સાથે દંડ સાથે જોડાયેલા હોય છે. જોડાયેલા હોય છે માટે તેને શું કહેવામાં આવે છે? સદંડી કહેવામાં આવે છે. પછી એ કહેવામાં આવે આ વનસ્પતિમાં 3 થી 4 દળપત્રો જોવા મળે છે. શું જોવા મળે છે? આ વનસ્પતિમાં 3 થી 4 દળપત્રો જોવા મળે છે. દળપત્રો એટલે વનસ્પતિના પર્ણ, બરાબર છે. એ જોડાયેલા કેવા હોય છે? 3 થી 4 જોડાયેલા જોવા મળે છે. બરાબર છે. એક બીજપત્ર ધરાવતી વનસ્પતિ, સમાંતર શિરાવિન્યાસ
તંતુમય પ્રકારનું મૂળ તંત્ર સદંડી વનસ્પતિ અને 3 થી 4 દળપત્રો ધરાવતી વનસ્પતિને કેવી કહેવામાં આવે? એક દળી વનસ્પતિ. એમાં આવશે ઘઉં, મકાઈ અને બાજરીનો સમાવેશ થતો જોવા મળે છે. આમાં દ્વિદળી વનસ્પતિ જોઈ લઈએ તો આપણને સૌથી વધારે યાદ રહે હવે દ્વિદળી વનસ્પતિ. દ્વિ એટલે બે. કેટલા છે? દ્વિદળી એટલે બે. એમાં ખાલી ઉદાહરણમાં ફેરફાર આવશે. એમાં આવશે વાલ વટાણા. શું આવશે? વાલ વટાણા અને મગફળી. વાલ વટાણા અને મગફળીનો સમાવેશ દ્વિદળીય વનસ્પતિમાં થાય છે. હવે દ્વિદળીય વનસ્પતિમાં ફેરફાર શું આવશે? તફાવત પણ આપણે સમજશું. આ એક બીજપત્ર છે તેની જગ્યાએ શું આવશે? બે બીજપત્ર ધરાવતી વનસ્પતિ. બે બીજપત્ર એટલે કહેવામાં આવે કોઈ પણ ફળને બે ભાગમાં વિભાજિત કરી શકાય અને સરખા ભાગમાં વિભાજિત કરી છે. કેવા ભાગમાં થાય છે? સરખા ભાગમાં વિભાજન. આમાં સમાંતર વિન્યાસ જોવા મળે છે. જ્યાં ત્યાં જેવું જોવા મળે છે કે ઝાલાકાર શિલાવિન્યાસ જોવા મળે છે. કેવું જોવા મળે છે? ઝાલાકાર શિલાવિન્યાસ. મોટા ભાગના પર્ણો હંમેશા ઝાલાકાર શિલાવિન્યાસ જોવા મળે છે. પર્ણો હોય ને વચ્ચેના ભાગમાં એને કહેવાય શિલાવિન્યાસ. શું કહેવામાં આવે છે? શિલાવિન્યાસ કહેવામાં આવે છે. પછી છે તંતુમય પ્રકારનું મૂળતંત્ર છે. તો ત્યાં આવશે સોટીમય પ્રકારનું મૂળતંત્ર જોવા મળે છે. કેવું જોવા મળે છે? સોટીમય પ્રકારનું મૂળતંત્ર જોવા મળે છે. પર્ણો દંડ સાથે જોડાયેલા છે તો આમાં સાથે જોડાયેલા નથી. એના માટે શું કહેવામાં આવે? સદંડીને બદલે આવશે અદંડી વનસ્પતિ. કેવા? અદંડી. બે બીજપત્ર, ઝાલાકાર શિલાવિન્યાસ, સોટીમય મૂળતંત્ર, પર્ણો દંડ સાથે જોડાયેલા નથી. એના માટે શું કહેવાય? અદંડી. આ વનસ્પતિમાં એમ કહેવામાં આવે 4 કે 5 આમાં 3 આમાં 4 કે 5 દળપત્રો સાથે જોડાયેલા જોવા મળે છે. આપણે ઉદાહરણ તરીકે જોયું વાલ વટાણા મગફળી છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો. અને કહેવામાં આવે દ્વિદળી વનસ્પતિ. સરખું જ એક જ બે બીજપત્ર, ઝાલાકાર શિલાવિન્યાસ, સોટીમય પ્રકારનું મૂળતંત્ર, અદંડી અને 4 થી 5 બીજપત્ર જોવા મળે છે. એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. એક દળી વનસ્પતિ છે તેમાં પેલા જોયું આ મુખ્યત્વે મેક્રોફિટ કહેવામાં આવે. આના વિશે આપણે યાદ રાખીએ એટલે આ બે ટૂંકનો અને તફાવત બંને યાદ રાખીએ. પેલું છે બીજપત્ર. તો આમાં કેટલું જોવા મળે? એક બીજપત્ર જોવા મળે છે. આમાં કેટલા જોવા મળે છે? બે બીજપત્ર ધરાવે છે. બે બીજપત્ર ધરાવે એટલે દ્વિદળી વનસ્પતિ. શું કહેવામાં આવે? દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે છે. ત્યારે આને શું કહેવામાં આવે છે? એક દળી વનસ્પતિ કહેવામાં આવે છે. આમાં આપણે જોયું કેવું વિન્યાસ હતું? સમાંતર શિલાવિન્યાસ. કેવું હતું? સમાંતર શિલાવિન્યાસ જોવા મળે છે. અહીંયા કેવું જોવા મળે છે? ઝાલાકાર શિલાવિન્યાસ જોવા મળે છે. મૂળતંત્ર કેવું હતું? એટલે કે તંતુમય મૂળતંત્ર. કેવું હતું? તંતુમય મૂળતંત્ર હતું. જ્યારે અહીંયા કેવું મૂળતંત્ર જોવા મળે છે? સોટીમય મૂળતંત્ર જોવા મળે છે. કેવું જોવા મળે છે? સોટીમય મૂળતંત્ર જોવા મળે છે. એક દળની વનસ્પતિ છે એ સદંડી વનસ્પતિ છે. કેવું છે? પુષ્પદળ કેવું છે? સદંડી સાથે જોડાયેલું છે. જ્યારે આ કેવું છે? અદંડી વનસ્પતિ છે. દંડ સાથે જોડાયેલું છે. આમાં છે 3 થી 4 દળપત્રો જોવા મળે છે. અહીંયા એમ કહેવામાં આવે કે 4 કે 5 દળપત્ર જોવા મળે છે. ઉદાહરણ તો તમને આવડે છે. ઘઉં, મકાઈ અને બાજરી જોવા મળે છે. જ્યારે આમાં ઉદાહરણ તરીકે વાલ, વટાણા અને મગફળી જોવા મળે છે. જોવા મળે છે મગફળી જોવા મળે છે. પહેલી વસ્તુ બીજપત્ર. એક બીજપત્ર ધરાવે એક દ્વિદળી, બે બીજપત્ર ધરાવે દ્વિદળી. સમાંતર શિલાવિન્યાસ, આમાં ઝાલાકાર શિલાવિન્યાસ, મૂળતંત્ર તંતુમય, અહીંયા સોટીમય, સદંડી, અદંડી, 3 થી 4 બીજપત્રો, 4 થી 5 બીજપત્રો, ઘઉં, મકાઈ, બાજરી ઉદાહરણ છે. અહીંયા વાલ, વટાણા અને મગફળી ઉદાહરણ જોવા મળે છે. બીજ છે સરખી રીતે ફાટ પડવા જોઈએ. ઘઉં છે
ઘઉંના ભાગ થતા નથી. જ્યારે વાલમાં વટાણા બજારમાં મળે છે એ ગોળાકાર હોય, બે સરખા ભાગ પડે છે, દ્વિદળી કહેવાય. આપણે એ રીતે ભાગને આપમેળે ભાગ કરવા વખતે એવું કહે છે દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે છે. અહીંયા આપણે વનસ્પતિ સૃષ્ટિ પૂરી થાય છે. કેટલામી સૃષ્ટિ છે? કે પાંચમી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિમાં બધા પ્રાણીઓનો સમાવેશ જોવા મળે છે. આમાં કહેવામાં આવે દરેક પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે, એટલે હલનચલન કરી શકે છે અથવા કેટલાક પ્રકારની સ્થાયી રહીને જીવન ગુજારતા જોવા મળે છે. પ્રાણીઓમાં મુખ્યત્વે બે ભાગો પડે છે, અમેરુદંડી અને મેરુદંડી. અમેરુદંડી પ્રાણીઓ એટલે જેમાં મેરુદંડ એટલે કે કરોડસ્તંભ છે, શું કહેવામાં આવે? કરોડસ્તંભની ગેરહાજરી હોય એવા પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ કહેવામાં આવે છે. જેમાં પહેલો સમુદાય છે છિદ્રકાય સમુદાય. શું સમુદાય છે? છિદ્રકાય સમુદાય. અંગ્રેજીમાં તેને પોરીફેરા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે? પોરીફેરા તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રમાં જોઈ શકો છો સાયકોન, ઝુબ્લેકટેરિયા અને સ્પોન્જીલા તેના ઉદાહરણ જોવા મળે છે. લક્ષણો જોઈએ. પહેલું છે કે દરેક પ્રાણી છે તેનું બાહ્ય કંકાલ સખત અથવા એમ કહેવાય કઠણ આવરણથી રક્ષાયેલ છે. આવરણથી હોય છે રક્ષાયેલ હોય છે. બીજું જોઈએ તો અંગ્રેજીમાં તેને પોરીફેરા કહે છે. એટલે આખું શરીર કેવું છે? છિદ્રમય જોવા મળે છે. શરીર પોરીફેરા એટલે શું થયું? આખા શરીર પર નાના નાના છિદ્રો જોવા મળે છે. શું જોવા મળે છે? નાના નાના છિદ્રો જોવા મળે છે. નાના નાના છિદ્રો જોવા મળે છે. પછી ત્રીજું છે, આ પ્રાણીઓ છે મોટા ભાગે કેવા છે? કે દરિયાઈ નિવાસ કરતા જોવા મળે છે. દરિયાઈ નિવાસ કરતા જોવા મળે છે. નિવાસ કરતા જોવા મળે છે. આના પછી જોઈએ તો એમ કહેવામાં આવે તેનું નલિકા તંત્ર છે સુવિકસિત છે. કારણ કે શરીર પર જોવા મળે છે છિદ્રોના જોવાને લીધે નલિકા તંત્ર ખૂબ વિકસિત જોવા મળે છે. શું જોવા મળે છે? ખૂબ વિકસિત જોવા મળે છે. નલિકા તંત્રનું કામ છે O2 અને CO2 ના વહન. શું છે? O2 અને CO2 ના વહનનું કાર્ય કરતા જોવા મળે છે. અને હંમેશા યાદ રાખવું, આ પ્રાણીનું સૌથી મોટું લક્ષણ છે કે આધાર સાથે ચોટીને જીવન જીવે છે. શું કરે છે? આધાર સાથે ચોટીને પોતાનું જીવન ગાળતા જોવા મળે છે. જીવન ગાળતા જોવા મળે, પોતાનું જીવન ગાળતા જોવા મળે છે. અમેરુદંડી બરાબર છે. કોણ છે? સાયકોન, ઝુબ્લેકટેરિયા અને સ્પોન્જીલા તેના ઉદાહરણ છે. બાહ્ય કંકાલ કેવું છે? સખત અથવા કઠણ. પછી આખા શરીર કોણ જોવા છે? નાના નાના છિદ્રો જોવા મળે છે. ક્યાં વસે છે? કે દરિયાઈ નિવાસસ્થાન જોવા મળે છે. નલિકા તંત્ર કેવું છે? વિકસિત જોવા મળે છે. અને આધાર સાથે હોય છે ચોટી અને જીવન પોતાનું જીવન જીવતા જોવા મળે છે. કોઈ પણ પ્રાણી છે આધાર સાથે ચોટી O2 અને CO2 છે નલિકા વહનનું કાર્ય કરે પોતાનું જીવન ગાળતા જોવા મળે. બીજું છે કોષ. કોષ એટલે હવા. આ પ્રાણીઓ શરીર ગુહા ધરાવતા હોય છે. શું જોવા છે? શરીર ગુહા ધરાવતા હોય છે. એટલે કહેવામાં આવે બે સ્તર વચ્ચે પોલાણ જોવા મળે છે. બે સ્તર એટલે અંતઃસ્તર અને મધ્ય સ્તર વચ્ચે, અંતઃસ્તર અને બાહ્ય સ્તર વચ્ચે શું જોવા મળે છે? પોલાણ જોવા મળે છે. બીજું છે આ સૃષ્ટિમાં તમે ચિત્રમાં જોઈ શકો છો હાઇડ્રા, સમુદ્રપૂર અને જેલીફિશ જેવા પ્રાણીઓનો સમાવેશ કેમાં થાય છે? કોષાંતરીમાં થાય છે. આ પ્રાણીઓ હંમેશા પાણીમાં રહેતા જોવા મળે છે. તો પાણીમાં રહેતા જોવા મળે છે. પાણીમાં વસવાટ કરે છે, રહેતા જોવા મળે. ત્રીજું છે આ પ્રાણી સૌથી મોટું લક્ષણ છે કે કેટલાક પ્રાણીઓ એકાકી જીવન જીવે છે
એકાકી એટલે એકલું રહેવું. કેટલાક પ્રાણીઓ છે આમાં સમૂહમાં જોવા મળે છે અથવા કેટલાક એવા છે પાણીમાં રહેતા જોવા મળે, એકાકી સમૂહ વસાહતનું નિર્માણ કરે છે. મુખ પાસે ઉત્પન્ન થાય છે, સ્પર્શકો જોવા મળે છે જેના લીધે છે ખોરાક હલનચલન અને આધાર સાથે ચોટી રહેવા માટે મદદ કરતા જોવા મળે છે. આ વસ્તુ છે એમ કહે કોષ્ઠને શું કહેવામાં આવે છે? ગુહા કહેવામાં આવે છે. આ પ્રાણીઓ હંમેશા કેવા છે? શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. પાણીમાં વસવાટ કરે છે, એકાકી સમૂહ કે વસાહતનું જીવન જીવે છે, સ્પર્શકો ધરાવે છે જે ખોરાક હલનચલન અને આધાર સાથે ચોટી રહેવા માટે મદદ કરતા કૃમિ સમુદાય. એમ કહેવામાં આવે પૃથુ એટલે ચપટા. પૃથુ એટલે એનો અર્થ શું થાય છે? ચપટા. આ પ્રાણીઓનું શરીર ચપટું અથવા દબાયેલું હોવાથી તેને શું તરીકે ઓળખાય છે? ચપટા કૃમિ તરીકે ઓળખાય છે. ચપટા કૃમિ તરીકે ઓળખાય છે. બરોબર છે? તેનું શરીર કેવું છે? ચપટા, એક સપાટ જોવા મળે છે. પછી તેની શરીર રચના એક જટિલ પ્રકારે જોવા મળે છે. શરીર રચના કેવી જોવા મળે છે? જટિલ પ્રકારે જોવા મળે છે. જટિલ પ્રકારે શું જોવા મળે છે? કારણ કે આ પ્રાણીઓની શરૂઆત એમ કહેવામાં આવે ત્રિગર્ભસ્તર તરીકે થાય છે. શું થાય છે? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. ત્રિગર્ભ એટલે કહેવામાં આવે આપણા જે ગર્ભનો ભાગ છે ને 3 ભાગમાં વિભાજિત થઈ જાય છે. બાહ્ય, મધ્ય અને આંતર. બાહ્ય, મધ્ય અને આંતર. 3 ગર્ભાશયનું નિર્માણ થાય છે. એના માટે પ્રાણીઓ કહેવામાં આવે છે. તે કેટલાક છે મુક્તજીવી, કેટલાક પરોપજીવી, જીવન ગાળતા જોવા મળે છે. પરોપજીવી જીવન ગાળતા જોવા મળે છે અને તેને શરીર રચના દ્વિપાર્શ્વ સંરચના જોવા મળે છે. દ્વિપાર્શ્વ સંરચના જોવા મળે છે. દ્વિપાર્શ્વ સંરચના એટલે બે સરખા ભાગ જોવા મળે છે. કોઈ પણ પ્રાણીનું શરીર જો આગળ અને પાછળ બંને બાજુ કેવું જોવા મળે? સરખું જોવા મળે છે. તેમાં તમે યકૃતકોની જોયા છે કે કેટલાક પ્રાણીઓના શરીર ઉપર ચોટી અને ડાયરેક્ટ ખોરાક મળે છે. શું કરે છે? ખોરાક મળે છે ડાયરેક્ટ સીધા. કોઈ પણ પ્રાણી છે સામાન્ય રીતે ગાય અને ભેંસ જેવા પ્રાણીઓ છે ને એના આંચળ ચોટી અને એમાંથી એમ કહેવામાં આવે છે રુધિરનું ગ્રહણ કરી એનું કાર્ય કરતા જોવા મળે છે. એવા પ્રાણીઓ કહેવામાં આવે છે જેનો તમે ચિત્રમાં જોઈ શકો છો. પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટિકલાનો સમાવેશ થતો જોવા મળે. સૂત્ર એટલે પાતળા દોરા જેવી શરીર રચના. કેવી છે આ પ્રાણીઓની શરીર રચના? આ પ્રાણીઓની શરીર રચના પાતળા દોરા કે તંતુ જેવી જોવા મળે છે. કેવી જોવા મળે છે? કે તંતુ જેવી જોવા મળે છે. તંતુ જેવી જોવા મળે છે. બીજું છે આ પ્રાણીઓ પણ ત્રિગર્ભસ્તરીય છે. સ્તરીય અને દ્વિપાર્શ્વ સંરચના ધરાવે છે. શું ધરાવે છે? દ્વિપાર્શ્વ સંરચના ધરાવે છે. દ્વિપાર્શ્વ સંરચના ધરાવે છે. ત્રીજું છે આ પ્રાણીઓ છે હંમેશા પરોપજીવી જીવન જીવે છે. શું જોવા મળે છે? તે કહેવામાં આવે પરોપજીવી જીવન જીવતા પ્રાણીઓ છે. પરોપજીવી જીવન જીવતા પ્રાણીઓ છે. અને ચોથું છે આમાંથી કેટલાકના નામ તમે ઓળખાય છે. હાથી પગાનું કૃમિ, કરડ્યાની ગોળ કૃમિ છે,
માનવના શરીરમાં અથવા બીજા પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે અને શું ઉત્પન્ન કરે છે? રોગ ઉત્પન્ન કરતા જીવો. રોગ ઉત્પન્ન કરતા જીવો છે. શું ઉત્પન્ન કરે છે? રોગ ઉત્પન્ન કરતા સજીવો જોવા મળે છે. શું કરે છે? રોગ ઉત્પન્ન કરતા સૂત્રકૃમિ, ગોળકૃમિ છે, હાથી પગનું કૃમિ છે. હાથી પગ નામની જે બીમારી થાય છે, હાથી પગની જે બીમારી થાય છે એના માટે જવાબદાર છે, આના માટે જવાબદાર છે. પછી એમ કહેવામાં આવે નાના બાળકોમાં કરમિયા અને ગોળકૃમિ જોવા મળે છે. એના લીધે તેના શરીરનો વિકાસ પણ થતો જોવા નથી. અને ખાસ લક્ષણ છે આ પ્રાણીઓમાં નર કરતા માદા પ્રાણી છે એ હંમેશા કેવું જોવા મળે છે? મોટું જોવા મળે. શું જોવા મળે છે? નર કરતા માદા પ્રાણી હંમેશા મોટું જોવા મળે છે. ચિત્રમાં જોઈ શકો છો ગોળકૃમિ, હાથી પગન કૃમિ અને કરમિયા વગેરે તેના શું જોવા મળે છે? ઉદાહરણ જોવા મળે છે. હવે જોઈ લે આ પ્રાણી શરીરના કેવી છે? પાતળા દોરા છે અથવા તંતુ છે જેના માટે સૂત્રકૃમિ. ત્રિગર્ભસ્થ અને દ્વિપાર્શ્વ સંરચના ધરાવે છે. પરોપજીવી જીવન ગાળે છે. રોગ ઉત્પન્ન કરતા સજીવો છે. નર કરતા માદા પ્રાણીઓમાં કેવું છે? મોટું જોવા મળે છે.